નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા પપ્પાએ કરોડોની સંપત્તિ પોતાની પાગલ ભત્રીજીના નામે કરી દીધી, જેની સાથે મને ખૂબ જ નફરત હતી. પછી પપ્પાના મૃત્યુ પછી હું એક વકીલ પાસે ગયો તો તેણે મને કહ્યું કે એક શરત પર તને તારી દોલત મળશે જો તું આ પાગલ છોકરી સાથે લગ્ન કરી લેશે. મેં વિચાર્યું કે લગ્ન કરીને સંપત્તિ પોતાના નામે કરી લઈશ અને પછી થોડા સમયમાં તેને છૂટાછેડા આપી દઈશ. પણ જ્યારે લગ્ન પછી ઓરડામાં ગયો તો એક અજીબ પ્રકાશ ફેલાઈ ગયો, કારણ કે તે પાગલ તો મારું નામ આસિફ છે. હું તે દિવસે વકીલની ઓફિસની બહાર બેઠો હતો. દિલમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. આખરે વકીલ સાહેબે મને શા માટે બોલાવ્યો છે? હું પપ્પાના દફન પછી શોકમાં નિસ્તેજ અને ખોવાયેલો હતો. મેં તમામ સંબંધો હાલ તો તોડી દીધા હતા. હું તે વખતે માત્ર એકલો અને પોતાનામાં જ રહેવા માંગતો હતો. હવે તે સંબંધ તમારી સાથે જોડાયેલો હોય કે પછી પપ્પાના ખાનદાન સાથે જોડાયેલો હોય, હું તો કોઈની સાથે પણ મળવા માંગતો ન હતો. તેથી મેં હાલ પોતાને પોતાના ઓરડામાં બંધ કરી લીધો હતો. તેમની આવી અચાનક મૃત્યુએ મને તોડી નાખ્યો હતો. મારી પાસે કંઈ જ બચ્યું ન હતું. પણ અચાનક વકીલ સાહેબના ફોનથી હું થોડો ગભરાઈ ગયો. પપ્પાના નામે જમીન સંપત્તિ હતી, અમારી કંપની, ઘર, દુકાન, તેથી મજબૂરીમાં મને અહીં આવવું પડ્યું હતું. હજુ થોડી જ વાર વીતી હતી કે વકીલ સાહેબનો એક નોકર મારી પાસે આવ્યો અને મને જોઈને બોલ્યો કે તમે આસિફ સાહેબ છો? મેં તેને જોઈને માથું હલકું હલાવ્યું તો તેણે મારા પર એક નજર નાખીને પાછો અંદર ચાલ્યો ગયો. થોડી વાર વીતી ગઈ જ્યારે ફરીથી વકીલ સાહેબના ઓરડાનો દરવાજો ખુલ્યો અને તે જ નોકર દેખાયો. તેણે મને જોઈને બોલ્યો, તમે અંદર આવો, વકીલ સાહેબે તમને બોલાવ્યા છે. મેં માથું હામાં હલાવ્યું અને ચૂપચાપ ઊભા થઈને અંદર ચાલ્યો ગયો. સામે જ ટેબલ પાછળની ખુરશી પર તેઓ શાંતિથી બેઠા એક ફાઇલ જોઈ રહ્યા હતા. તો હું પણ સલામ કરીને તેમની સામે મૂકેલી ખુરશી ખેંચીને બેસી ગયો. પછી તેઓ મને જોઈને બોલ્યા, અફસોસ છે, હું શોક માટે તમારા ઘરે આવવા માંગતો હતો પણ કામની કારણે પહોંચી શક્યો નહીં. મને તમારા પપ્પાના ડેડનો ખૂબ અફસોસ છે. ઉપરવાળા તેમને જન્નતમાં જગ્યા આપે. અને હું કંઈ કહ્યા વિના તે ફાઇલને જોઈને બોલ્યો, તમે મને અહીં કેમ બોલાવ્યો છે? હજુ હાલ હું કોઈની સાથે મળવા માંગતો નથી. મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. પણ જો તમારો નોકર ન હોત તો મને ક્યારેય ખબર ન પડત. મારી વાત સાંભળીને તેઓ બોલ્યા, આસિફ, હું તમારો દુઃખ ખુદ સારી રીતે સમજી શકું છું. મારા પણ બાપુ આ દુનિયામાં નથી. તમારા દિલ પર શું વીતે છે આ વાત હું સારી રીતે સમજી શકું છું. આ વખત કેટલો દુઃખદાયક હોય છે હું જાણું છું. બધા આવે છે, માત્ર અફસોસ વ્યક્ત કરે છે અને દુઆના 4 શબ્દો બોલીને ચાલ્યા જાય છે. પણ જેના પર વીતી રહી હોય માત્ર તે જ તે દુઃખને જાણી શકે છે. ખેર, મેં તમને તમારા પપ્પાની વસિયત વિશે જણાવવા માટે બોલાવ્યા છે. હું આ તમારા ઘરે આપવા માંગતો હતો પણ તેમણે જ કહ્યું હતું કે આ તમને ઓફિસમાં બોલાવું અને અહીં જ દરેક વસ્તુ વિશે તમને સમજાવું. આ સાંભળીને મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને એકદમ બોલ્યો, શું સાચે પપ્પાએ કોઈ વસિયત પણ બનાવી હતી? તો તેઓ બોલ્યા, તેમની કરોડની સંપત્તિ છે, ઘર છે, દુકાનો છે, કંપની છે. તમને નથી લાગતું કે વસિયત બનાવવી જરૂરી હતી? વકીલની વાત સાંભળીને મેં માથું નામાં હલાવ્યું અને તેને જોઈને બોલ્યો, મારા ખ્યાલમાં તો આ માત્ર મૂર્ખતા છે, કારણ કે તેમની એકમાત્ર સંતાન હું જ છું. જેને સ્પષ્ટ છે કે આ બધી વસ્તુઓ પર મારો જ અધિકાર છે, તો વસિયત કેના માટે? મારી વાત સાંભળીને તેઓ હળવું મુસ્કુરાયા અને મને જોઈને બોલ્યા, આ માત્ર તમારા મગજનો ભ્રમ છે. હું તમને વસિયત સંભળાવવા માંગુ છું. હવે ધ્યાનથી સાંભળો. આ કહીને તેઓ તે ફાઇલ ખોલી ચૂક્યા હતા. થોડી જ વાર પછી તેમનો અવાજ મારા કાનમાં ગૂંજવા લાગ્યો, આસિફ, હું જાણું છું મારા પ્યારા દીકરા, જ્યારે તું આ વસિયત સાંભળી રહ્યો હોઈશ, આ વખતે હું તૂટી ગયો હોઈશ. તારી પાસે સાંભળવા સિવાય બીજું કંઈ નહીં હોય. હું તને ખૂબ પ્રેમ કરું છું મારા દીકરા. જીવનમાં મારે એક આધાર અને મારું ખાનદાન માત્ર તું જ છે. તારી માના જવાબ પછી મેં તારામાં જ પોતાની દુનિયા શોધી છે. હું મારા જજ્બાત તને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો, પણ હા, એટલું જરૂર કહીશ કે તારી સાથે રહેવું મને સારું લાગતું હતું, પણ હવે હું ખુશ છું. મારી વસિયતો, મારી દુકાન,
મારું ઘર, મારી કંપની મેં તારા નામે નથી કરી, પરંતુ પોતાની ભત્રીજીના નામે કરી છે, સામ્યાના નામે કરી. હું જાણું છું તને સાંભળીને આશ્ચર્ય થશે, સાથે ગુસ્સો પણ આવશે, દિલ કરશે કે તું તેને ખતમ કરી દે, પણ જો તે તેને કતલ કરી તો યાદ રાખજે, તે સંપત્તિ સીધી ટ્રસ્ટને ચાલી જશે, તારા હાથે કંઈ નહીં આવે. જો તું ઈચ્છે છે કે તને પણ કંઈ મળે અને તું આગળનું જીવન સુખથી વિતાવે તો મારી આ ભત્રીજીનું ખૂબ ધ્યાન રાખજે. જો શક્ય હોય તો તેની સાથે લગ્ન પણ કરી લે, પછી બધું તારા નામે ટ્રાન્સફર થઈ જશે. તમારા પપ્પા તે વસિયતનામું સાંભળીને થોડીવાર શાંત થઈ ગયા હતા, જ્યારે હું પણ કંઈ બોલવાની હિંમત ન કરી શક્યો. હું માત્ર અવિશ્વાસની હાલતમાં તે વકીલને જોઈ રહ્યો હતો કે શું સાચે મારા પપ્પાએ આ કર્યું છે. થોડી જ વારમાં પછી વકીલ સાહેબનો અવાજ મારા કાન સુધી પહોંચ્યો. આસિફ સાહેબ, જો તમને વધુ કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. હું તમને વસિયત સરળ શબ્દોમાં પણ સમજાવી શકું. તેમની વાત સાંભળતા જ હું તડપીને બોલ્યો, મને વધુ શું સમજવું છે? તે પછી પપ્પા આવું કેવી રીતે કરી શકે? તે છોકરી તો માનસિક રીતે પાગલ છે. હા, હું આ વાત સમજુ છું કે તેની આગળ પાછળ કોઈ નથી, પણ મારા જીવનનો સોદો તે આવી રીતે કેવી કરી શકે? લગ્ન કોઈ 2 દિવસની રમત નથી. લગ્ન તો આખા જીવનનો પ્રશ્ન છે. તમે પોતાના માટે એવા જીવનસાથીની પસંદગી કરો છો જેની સાથે તમે પોતાનું જીવન સુખથી વિતાવો, નહીં કે એવા સાથી સાથે જેને તમે અત્યંત નફરત કરો. મારા અને તે છોકરીનો કોઈ મુકાબલો જ નથી. તમે વસિયતને એકવાર ફરીથી વાંચો. પપ્પાએ કોઈને કોઈ વાત જરૂર કરી હશે. તમે કંઈક ભૂલી રહ્યા છો. તેઓ મારી સાથે આવું કેવી રીતે કરી શકે? ના, તેઓ આવું ન કરી શકે. મને તે છોકરી એક આંખે પણ નથી ભાવતી. તે મને બિલકુલ પસંદ નથી અને પપ્પા તો આ વાતને સારી રીતે જાણતા હતા. મારી વાત સાંભળીને વકીલ સાહેબ બોલ્યા, મેં પોતાના હાથે આ વસિયત તૈયાર કરી છે, તેથી મને બધું ખબર છે. હું માફી માંગુ છું, પણ આ જ હકીકત છે અને તમારે આ હકીકત સ્વીકારવી પડશે. ત્યારે અચાનક હું પોતાની જગ્યાએથી ઊભો થયો અને ગુસ્સાથી ચીસ પાડતા બોલ્યો, તમને કોઈ ખોટી ગેરસમજ થઈ છે. તે છોકરી, તેમનું લોહી તેમની સગી નથી, પરંતુ હું તેમનું લોહી છું, તેમનો એકમાત્ર વારસદાર, એકમાત્ર દીકરો છું. આખું જીવન મેં તેમની સેવા કરી, તેમની સાથે વિતાવ્યું છે. આવી રીતે તેઓ મારો અધિકાર કોઈ બીજાને કેવી રીતે આપી શકે? મારી વાત સાંભળીને વકીલ સાહેબ બોલ્યા, ના, તમે તેમની સાથે નહોતા, તેથી તેમણે પોતાની તમામ સંપત્તિ પોતાની ભત્રીજીના નામે કરી છે. તેમની વાત સાંભળીને હું તડપીને બોલ્યો, હું માત્ર અને માત્ર 6 મહિના માટે બીજા દેશ ગયો હતો, તે પણ કંપનીના કામથી જ. તેઓ મારી સાથે આવું ન કરી શકે. આ તો ખોટું છે. હું આ વસ્તુ માટે અવાજ ઉઠાવીશ. મારી વાત સાંભળીને તેમણે માથું નામાં હલાવ્યું અને મને સમજાવતા બોલ્યા, જ્યારે એક મરનાર પોતાની વસિયતનામું છોડીને ચાલ્યો જાય તો પછી કોઈ કેસ બને જ નહીં. તેથી તમામ સંપત્તિ તમારા કઝિનના નામે થઈ ગઈ છે. જો તમે એક સુખભરી જીવન માંગો છો અને પોતાની સંપત્તિ પોતાના હાથમાં લેવા માંગો છો, તો સમસ્યાનો ઉકેલ માત્ર કઝિન સાથે લગ્ન જ છે. જો તમે તેમને પોતાના નિકાહમાં લઈ લેશો તો તમારા માટે સરળતા થઈ જશે. વકીલની વાત સાંભળીને હું ગર્જના કરતો બોલ્યો, તમે એક નિરર્થક પ્રકારના માણસ છો. તમારા જેવા માણસથી વસિયત બનાવીને પપ્પાએ સૌથી મોટું નુકસાન કર્યું છે. હું કોઈ બીજા વકીલ સાથે મુલાકાત કરીશ અને આ વિશે વાત કરીશ. તમે શું સમજો છો? હું કોઈ પાગલ છું જે તમે કહો તે હું સાંભળી લઈશ? હું એક વાંચેલો લખેલો બિઝનેસમેન છું. મેં પોતાના જીવનમાં દરેક ઊંચી જગ્યા હાંસલ કરવા માટે શુંથી શું નથી કર્યું. તમને શું લાગે છે હું પોતાની સંપત્તિ આટલી સરળતાથી પોતાના હાથોથી જવા દઈશ? મારા પપ્પાએ આ બધું ખૂબ મુશ્કેલીથી બનાવ્યું છે. હું તેને કોઈ પાગલના હાથમાં આપીને બધું બરબાદ નહીં થવા દઉં. જો હું પપ્પાનો નાફરમાન દીકરો હોત અને તેમના માટે કંઈ ન કરતો, તો પણ તેઓ આ બધું કોઈ બીજાના હાથમાં આપી દેત તો મને અફસોસ ન થાત. પણ મેં તો હંમેશા તેમની સાથે વફાદારી નિભાવી છે, તેમનું ખૂબ ધ્યાન રાખ્યું છે, તેમની વાત માની છે, તેમનો નિર્ણય સિર આંખો પર રાખ્યો છે, ક્યારેય તેમની વિરુદ્ધ પણ નથી ગયો. તો પણ આખરે આ બધું કોઈ બીજાને મળી જાય, આ વાત તો હું સહન નહીં કરું અને અહીં પરવાનગી નહીં આપું. આ કહીને હું વકીલની ઓફિસમાંથી નીકળીને સીધો પાર્કિંગ વિસ્તારમાં આવી ગયો હતો. ગુસ્સાથી મારું હૃદય અને મગજની નસું ફાટી રહી હતી. મારા જીવનમાં અચાનક આવો ભૂકંપ આવી જશે એ મેં વિચાર્યું પણ ન હતું. હું કારમાં બેસીને સીધો પોતાના ઘર તરફ રવાના થઈ ગયો.
હૃદયમાં પાકો ઈરાદો કરી લીધો હતો કે જઈને તે પાગલને ઘરમાંથી કાઢી મૂકીશ. આખરે તે કોણ છે? મારી સમગ્ર સંપત્તિ પર કબજો જમાવનારી. પછી એક લાંબો પ્રવાસ કરીને હું પોતાના ઘર પહોંચી ગયો હતો. કાર પાર્કિંગ વિસ્તારમાં ઊભી કરી અને લાંબા લાંબા પગલાં ભરતો સીધો તે પાગલના ઓરડા તરફ આગળ વધ્યો હતો. તે મારી બુવાની દીકરી હતી. તેમના મૃત્યુ પછી પપ્પાએ તેને પોતાની સાથે અમારા ઘરે લાવી દીધી હતી. પછી જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ અમને ખબર પડી કે તે માનસિક રીતે ઠીક નથી. પપ્પાએ તેનો ઘણો ઈલાજ પણ કરાવ્યો, પણ તે સાજી થઈ શકી નહીં. પછી હું જ્યારે ઓરડામાં દાખલ થયો તો એક ક્ષણ માટે પોતાની જગ્યાએ અટકીને થંભી ગયો. તે જમીન પર રમકડા વેરી વેરીને પપ્પાની તસવીર સાથે બાળકોની જેમ વાતો કરી રહી હતી. તેની આંખોમાંથી ટપ ટપ આંસુ વહી રહ્યા હતા. મેં પોતાના પગલાં ત્યાં જ રોકી દીધા. તે તેમને જોઈને બોલી, મામાજી, હું તમને ખૂબ યાદ કરું છું. કાશ તમે જીવિત હોત તો હું તમને કહેત કે આજે મારી ગુડિયાના લગ્ન છે. તમને ખબર છે, હું તમને આજે ખૂબ યાદ કરું છું. છેલ્લી વખતે તમે મારી સાથે હતા, પણ આ વખતે હું એકદમ એકલી છું. તમને ખબર છે, મેં રાત્રે પણ ખાવાનું નહોતું ખાધું. મેં સવારે પણ કંઈ નહોતું ખાધું. હું હજી ભૂખી છું, પણ કોઈ મારી ચિંતા નથી કરતું. જ્યારે તમે જીવિત હતા ત્યારે બધા મારી ચિંતા કરતા હતા. મામા, તમે પાછા આવી જાઓ ના. હું ઉપરવાળા સાથે વાત કરીશ. તમે મને કહ્યું હતું ને કે જ્યારે પણ આપણે સાચા હૃદયથી ઉપરવાળાને દુઆ કરીએ તો તે કબૂલ કરે છે. તેથી મેં પણ રાત્રે દુઆ કરી હતી કે તે તમને મારી પાસે મોકલી દે, અને મને વિશ્વાસ છે કે ઉપરવાળો મારી દુઆ જરૂર કબૂલ કરશે. તમે મારાથી નારાજ નથી ને? તમારા કહેવા પર મેં ખાવાનું નહોતું ખાધું, અને હવે જુઓ, મને ખાવાનું જ નથી મળતું. તે તસવીરને પોતાના સીનેથી લગાવીને ફૂટી ફૂટીને ખરાબ રીતે રડવા લાગી હતી. જ્યારે એક ક્ષણ માટે હું પોતાની જગ્યાએ થંભી ગયો. શું તેને હજુ સુધી કોઈએ ખાવાનું નહોતું આપ્યું? આ વિચાર આવતા જ હું કિચન તરફ આવ્યો અને સામે ઊભેલી નોકરાણીને જોઈને ગર્જના કરી, તમારી હોશ ક્યાં છે? અત્યાર સુધી શું કરી રહ્યા છો? સામિયાએ કંઈ ખાધું નથી. તમે તેને ખાવાનું શા માટે નથી આપ્યું? અમે તમને માત્ર એટલા માટે જ ઘરમાં રાખ્યા છે કે તે બધું ખાવાનું ખૂબ ધ્યાન રાખો. મારી વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ગઈ અને પછી ડરેલી અવાજમાં બોલી કે ના સાહેબજી, હું તો ગઈ હતી, પણ તેમણે જ મના કરી દીધું કે તેમને ભૂખ નથી. જ્યારે અચાનક હું તે નોકરાણીની આગળ વધ્યો અને તેની આંખોમાં જોઈને બોલ્યો, તમે જૂઠું બોલી રહ્યા છો. રાતથી તેની પાસે નથી ગયા અને તે રાતથી ભૂખી છે અને દિવસના 2 વાગ્યા છે. તમને અહેસાસ છે તેનો? ભલા કયા કામની સેલેરી લો છો તમે અમારી પાસેથી? તે માથું ઝુકાવીને બોલી, સાહેબ, હું માફી માંગુ છું. વાસ્તવમાં બધા કહેતા હતા કે તમને તે પસંદ નથી, તેથી હું તેમના માટે ખાવાનું લઈને નથી ગઈ. મને મારી નોકરી નથી ગુમાવી હતી. મને ડર હતો કે જો હું તેનું ધ્યાન રાખીશ તો તમે ગુસ્સામાં આવીને મને નોકરીમાંથી કાઢી મૂકશો. પણ હવે તમે જાતે કહો છો તો હું તુરત જ તેના માટે ખાવાનું લઈ જાઉં છું. મેં તેનો હાથ સખ્તાઈથી પકડી લીધો અને તેની આંખોમાં જોઈને બોલ્યો, હા, આ વાત સાચી છે કે હું તેનાથી ખૂબ નફરત કરું છું અને તેનું મોઢું પણ જોવું નથી ઈચ્છતો પણ હતો. તે તમારી ડ્યુટી છે. તમને જે માટે રાખ્યા છે તમારે તે નિભાવવી પડશે. સમજી? પણ જો તમે તમારી ડ્યુટીથી એક પગલું પણ પાછળ હટી ગયા તો યાદ રાખજો, હું તમને ઊભા ઊભા નોકરીમાંથી કાઢી મૂકીશ. જે કામ તમારા બધાના જિમ્મેદારી છે તે બધા કામ તમારે એમ જ નિભાવવા પડશે. મારા પપ્પા જરૂર મરી ગયા છે, પણ તેમના સિદ્ધાંતો નહીં. વાત સમજમાં આવી? તરતથી ખાવાનું લઈને તેના ઓરડામાં પહોંચી જાઓ. મારો બુલંદ અવાજ સાંભળીને તેણે પોતાનું માથું હામાં હલાવ્યું અને ઝડપથી કામમાં લાગી ગઈ. મેં પણ ઊંડો શ્વાસ લીધો અને ચૂપચાપ જઈને લાઉન્જમાં બેસી ગયો. મેં આવું શા માટે કર્યું હતું મને પોતાને પણ ખબર ન હતી. જો કે મને તે છોકરીથી સાચે જ ખૂબ નફરત હતી. હું તો તેનું મોઢું પણ જોવા નહોતો ઈચ્છતો. પણ તેનું આ કહેવું કે હું તમારા માટે દુઆ કરી રહી છું, ઉપરવાળા પાસે કહી રહી છું કે તમે પાછા આવી જાઓ, આ સાંભળીને મારું હૃદય કાંપી ઉઠ્યું. તે છોકરી પાગલ હોવાની સાથે સાથે ખૂબ માસૂમ પણ હતી. કેટલીક ક્ષણો પછી મને તે નોકરાણી ખાવાની ટ્રે લઈને જતી દેખાઈ. મને પણ અચાનક જ તીવ્ર ભૂખ અનુભવાઈ. હું પોતાની જગ્યાએથી ઊભો થયો અને તે નોકરાણીને જોઈને બોલ્યો, લાવો, તમે આ ટ્રે મને આપી દો અને મારા માટે પણ ખાવાનું લઈને આવો. તેના ઓરડામાં લઈને આવવું. આ કહીને હું સીધો તે જૂના ઓરડા તરફ આગળ વધ્યો.
હું અંદર દાખલ થયો તો તે ત્યાં જ ફ્લોર પર પપ્પાની તસવીરને સીનેથી લગાવીને સૂઈ ગઈ હતી. મને ઓરડામાં આવતા જોઈને તે એકદમ ડરીને ઊભી થઈ. તેનું ડરવું સામાન્ય હતું, કારણ કે હું જ્યારે પણ તેની સાથે મળતો તો તેને હંમેશા ડરાવતો અથવા તો આંખોથી ખરાબ રીતે ઘૂરતો. એ જ કારણ હતું કે તે મારી સામે ઓછી આવવું પસંદ કરતી. હું કંઈ પણ કહ્યા વગર તેની પાસે જમીન પર આવીને બેઠો. તેના વેરેલા રમકડાને એક બાજુ કર્યા અને તેને જોઈને બોલ્યો, મને વધુ ચોચલા કરવા નથી આવડતા. તું ભૂખી છે, તેથી ખાવાનું લઈને આવ્યો છું. ચૂપચાપ ખાવાનું ખા. મારી નજર તેના વેરેલા વાળ પર હતી જ્યારે તેણે માથું ઝુકાવીને બોલ્યું, મને ખાવાનું આંટી ખવડાવે છે, મને પોતે ખાવાનું નથી આવડતું. તેની વાત સાંભળીને મેં તેની આંખોમાં જોખ્યું અને સખત અવાજમાં બોલ્યો કે તું આટલી મોટી થઈ ગઈ છે અને ખાવાનું પણ નથી આવડતું. આટલી અકલ નથી. મારા પપ્પાને કેવી રીતે બેવકૂફ બનાવ્યું હતું એ તો તને સારી રીતે આવડે છે. મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. માથું ઝુકાવીને બોલી, એવી વાત નથી, હું ખૂબ સારી છું. તમે કૃપા કરીને મને ડામશો નહીં. મને ખબર પણ નથી પડતી કે તમે શું બોલી રહ્યા છો. આજે મારી ગુડિયાના લગ્ન પણ છે. અને હજુ તેણે પોતાની વાત પૂરી કરી દીધી જ્યારે અચાનક મેં તેનો હાથ પકડી લીધો અને તેને પોતાની પાસે કરતા બોલ્યો, મને તારી અવાજ નથી આવવો જોઈએ. હું તારી આ વાતો સાંભળવા નથી આવ્યો. જે તને સમજવાવું છે તે સમજ અને તે જ પૂરું કર. પહેલાં ખાવાનું ખા. મારી આંખોના ઇશારા પર તેણે માથું હલકું હલાવ્યું અને પોતાની આંખોમાં આવેલી ભીનાશ સાફ કરીને તેણે ટ્રે પોતાની તરફ ખેંચી લીધી. હજુ તેણે પહેલો કોળિયો મોટી મુશ્કેલીથી સંભાળ્યો જ હતો કે તે જ ક્ષણે આંટી એટલે કે તેનું ધ્યાન રાખનારી સ્ત્રી અંદર આવી ગઈ. તેણે મારું ખાવાનું મારી સામે મૂક્યું અને તેની પાસે બેસીને તેને પોતાના હાથથી ખવડાવવા લાગી. જ્યારે અચાનક મેં ગર્જના કરીને બોલ્યો, તે મને પરવાનગી લીધી છે તેની પાસે બેસવાની. ના જાણે શા માટે મને તે સ્ત્રીનું તેની પાસે બેસવું કંઈ સારું નહોતું લાગતું. જે સ્ત્રી મને પોતાને સારું દેખાડવા માટે આ માસૂમ સાથે ખરાબ કરી શકે છે, તેને ખાવાનું ન આપી શકે, તેની પાસેથી હું શું સારાની આશા કરું? મારી વાત સાંભળીને તે તરત જ બોલી, જી સાહેબ, તમે હુકમ કરો કે મારે શું કરવું છે. તેણે કોળિયો ત્યાં છોડી દીધો જ્યારે અચાનક મેં સખત અવાજમાં બોલ્યો, તું અહીંથી જા, તે પોતે ખાઈ લેશે. મારી વાત સાંભળીને તે સ્ત્રીએ મને એક નજર જોઈ અને ધીમી અવાજમાં બોલી, ના, આને ખાવાનું ખાતા નથી આવડતું. પોતાના કપડાં બગાડી લેશે. અને હજુ તેણે પોતાની વાત પૂરી કરી દીધી જ્યારે અચાનક મેં ગર્જના કરીને બોલ્યો, તને મારો અવાજ આવે છે કે નહીં? મેં શું કહ્યું? અહીંથી જા. મારો સખત અવાજ સાંભળીને તે સ્ત્રી ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. જ્યારે સામ્યા મને જોઈને બોલી, હું પોતે નથી ખાઈ શકતી. મને ખાવાનું ખાતા નથી આવડતું. આંટીએ મને ખવડાવવા દો પ્લીઝ. હું તમારી પાસે વિનંતી કરું છું. હું તેની વાત સાંભળીને બોલ્યો, હું છું ને, હું તને ખવડાવી દઈશ. આ કહીને મેં તેના માટે કોળિયો બનાવ્યો અને તેના હોઠ પાસે લઈ ગયો. જ્યારે તે ડરતા ડરતા કોળિયો મોંમાં લઈ ગઈ હતી અને ધીમે ધીમે મેં એને પૂરું ખાવાનું ખવડાવી દીધું. પછી તેની દવાઓ આપવા લાગ્યો હતો. હજુ મેં કંઈ કહું તે પહેલાં જ તેણે બોલ્યું, દવા હજુ નથી લેવાની, રાત્રે લેવાની હોય છે, સૂતી વખતે. તમને નથી ખબર. મેં દવાઓનું પરચું કાઢ્યું તો તેમાં સ્પષ્ટ રીતે રાત જ લખેલું હતું. તે છોકરી એટલી પણ પાગલ ન હતી જેટલી દેખાતી હતી. હું તેને જોઈને બોલ્યો, ચાલો હવે જાઓ અને પથારીમાં સૂઈ જાઓ. બપોરના સમયે ઊંઘ પૂરી કરવામાં આવે છે. મારી વાત સાંભળીને તે તરત જ બોલી, પણ જો હું સૂઈ ગઈ તો મને રાત્રે ઊંઘ નહીં આવે. તમે મારી સાથે બેસો. આજે મારી ગુડિયાના લગ્ન છે. તમે મારી સાથે લગ્નને માણો. તમને સારું લાગશે. મને આંટીએ કહ્યું હતું કે તમે મામાના મૃત્યુ પર ખૂબ રડ્યા હતા, પણ તમે ચિંતા ન કરો. મેં ઉપરવાળા સાથે વાત કરી છે. તે મામાને જલ્દી અમારી પાસે મોકલી દેશે. તેની વાત સાંભળીને ના જાણે શા માટે મારી આંખોમાં ભીનાશ આવી ગઈ હતી. મેં મુશ્કેલીથી પોતાને સંભાળ્યો અને તેને જોઈને બોલ્યો, હું જઈ રહ્યો છું. આ લગ્ન બેકારની વસ્તુ છે. તું પોતે સંભાળ. આ કહીને હું દરવાજા તરફ આગળ વધ્યો તો અચાનક જ તે મારી પાસે આવી અને મારો હાથ પકડીને બોલી, તમે કંઈ ખાધું પણ નથી જેમ તમે મને ખવડાવ્યું છે. શું હું તમને ખવડાવું? તેની વાત સાંભળીને ના ઈચ્છતા હોવા છતાં મારા પગલાં થંભી ગયા હતા. વકીલ સાહેબે મને પહેલાં જ કહ્યું હતું કે જો હું તમારી સાથે લગ્ન કરી લઉં તો મારી સંપત્તિ મને પાછી મળી શકે છે,
પણ મારા મગજમાં અનેક પ્રકારના પ્રશ્નો આવી રહ્યા હતા કે જો હું આ છોકરી પાસે ગયો અને તેને પોતાની અડધી બનાવી લીધી તો તે સરળતાથી મારી જાયદાદ મને પાછી આપી શકે છે અને પોતાની જાયદાદ લઈને હું તેને ઘરમાંથી કાઢી મૂકીશ. હું આ વિચારીને થંભી ગયો અને તેની સાથે પાછો આવીને બેઠો. તે મુશ્કેલીથી કોળિયો બનાવીને મારા હોઠ પાસે લાવી. મેં પણ ચૂપચાપ મોં ખોલી દીધું. કોળિયો જેવો મારા મોંમાં ગયો, ના જાણે શા માટે ખાવાનું મને બધું સારું લાગ્યું હતું. ધીમે ધીમે તેના હાથથી ખાવાનું ખાવા લાગ્યો, પણ તે અડધું ખાવાનું પડતું મૂકતી હતી અને અડધું ખાવાનું તે મને ખવડાવતી હતી. પણ મેં તેને રોકી નહીં. જીવનમાં પહેલીવાર મને આટલું સારું ક્યારેય અનુભવાયું ન હતું. મારી માતાએ ક્યારેય મને પોતાના હાથોથી ખાવાનું નહોતું ખવડાવ્યું. જો કે હોશ સંભાળ્યા પછી મેં તેમની પાસે અનેકવાર આ ફરમાઈશ કરી હતી કે મમ્મી, મને ખાવાનું પોતાના હાથોથી ખવડાવો. પણ તે વખત આવ્યો જ નહીં અને તે આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ. અનેકવાર પપ્પાએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું તને પોતાના હાથોથી ખાવાનું ખવડાવવા માંગુ છું, પણ મને તેમની પાસે શરમ આવતી હતી. હું મોટો પણ થઈ ગયો હતો, તેથી હું પોતે જ પરહેજ કરતો અને સ્પષ્ટ ઇનકાર કરી દેતો. પણ આજે મને અફસોસ થતો હતો કે કાશ હું તેમની દરેક વાત, દરેક ઈચ્છા પૂરી કરતો. તેમના નાના નાના જે પણ અરમાન હતા તેને પણ પૂરો કરતો. મારી આંખોમાંથી અચાનક એક આંસુ લપસી ગયું. જ્યારે અચાનક તેણે પોતાની ઠંડી હથેળીથી મારું આંસુ સાફ કર્યું અને અચાનક ઉપર થઈને તેણે મારા કપાળ પર હલકો પ્રેમ કર્યો અને મને જોઈને બોલી, તમે રડશો નહીં, હું સાચું કહું છું. મેં ઉપરવાળા સાથે વાત કરી છે. મામા પાછા આવી જશે. હું છું ને તમારા માટે. તેમણે કહ્યું હતું કે જો મને કંઈ થઈ જાય તો મારા દીકરાનું ધ્યાન રાખજો. હું તમારું ધ્યાન રાખવા માંગુ છું, પણ તમે આટલો ગુસ્સો કરો છો કે હું ડરી ગઈ હતી. પણ હવે હું વચન આપું છું, હું તમારું ખૂબ ધ્યાન રાખીશ. દરેક વખતે તમારી સાથે રહીશ. તમે જે પણ કહેશો હું તે બધું કરીશ. તમે એક ખૂબ સારા માણસ છો. તમે મને ખાવાનું ખવડાવ્યું. હું તમારા માટે રોજ દુઆ કરીશ કે ઉપરવાળો તમને દરેક તે ખુશી આપે જે તમે ઈચ્છો છો. તેની વાતો સાંભળીને મેં જવાબ નહોતો આપ્યો. બસ ખાવાની ટ્રે લઈને ચૂપચાપ ઓરડામાંથી બહાર નીકળી ગયો હતો. મારું ત્યાં બેસવું મુશ્કેલ થઈ ગયું હતું. તેની વાતો મારા હૃદય અને મગજમાં હથોડાની જેમ ગુંજી રહી હતી. પછી બહાર આવીને હું સીધો બગીચામાં આવી ગયો અને ઊંડી ઊંડી શ્વાસ લેવા લાગ્યો. પપ્પાએ સમગ્ર જાયદાદ તે પાગલના નામે કરી દીધી હતી અને મને એકલો છોડી દીધો. મારી પાસે બચ્યું શું હતું? પહેલા માતાએ સાથ છોડી દીધો, પછી પપ્પા ચાલ્યા ગયા અને હું જે થોડું ઘણું તસલ્લીથી હતો કે મારી પાસે કેટલાક પૈસા પણ છે, થોડી જાયદાદ છે અને હું પોતાનું જીવન પસાર કરી શકું, તે પણ એક પાગલને સોંપી દીધી. અને જાયદાદ મળશે ક્યારે? જ્યારે તે પાગલ મારા જીવનનો ભાગ બની જશે, જ્યારે મળશે. અને આ વિચારીને માથું હલાવ્યું અને પોતાના હોઠ પર સિગારેટ લગાવી. હજુ હું વાતાવરણમાં પોતાનો ધુમાડો ઉડાવી રહ્યો હતો જ્યારે અચાનક મને પોતાની પાછળ કોઈની આહટ અનુભવાઈ. મેં પલટીને જોયું તો સામ્યા દુપટ્ટા અને ચપ્પલ વગર મારી સામે ઊભી હતી. તે કોઈ નાની બાળકી ન હતી, પરંતુ 19 વર્ષની એક સુંદર છોકરી હતી. પાગલપણાને કારણે બાળકી લાગતી હતી, પણ વાસ્તવિકતામાં તે એક હસીન અને સુંદર છોકરી હતી. તેણે નજીક આવીને પોતાની એડીઓ ઊંચી કરી હતી અને મારા હોઠમાંથી સિગારેટ કાઢીને દૂર ફેંકી દીધી. હું કંઈ કહું તે પહેલાં જ તે માસૂમીથી મોં બનાવીને બોલી, મામાજી કહેતા હતા આ પીવું ખોટું છે. એકવાર મેં તમને જોઈને તેમની પાસે ફરમાઈશ કરી હતી કે હું પણ આ પીવા માગું છું. તેમણે કહ્યું હતું કે જે પણ માણસ આ પીવે તેના ફેફસા ખરાબ થઈ જાય છે. અને તે દિવસે તેમણે મને ખૂબ ડામ્યો હતો અને નારાજ પણ થઈ ગયા હતા. તેમણે મને વચન આપ્યું કે એક દિવસ તેઓ તમારી આદત પણ છોડાવી દેશે, પણ તેઓ તો આ દુનિયામાંથી ચાલ્યા ગયા. પણ તમે આ શું કરી રહ્યા છો? મેં ઉપરવાળા સાથે વાત કરી લીધી છે, પણ તમે આ ન પીવો. તેઓ તો ઉપર તારો બની ગયા છે, તારો બનીને તમારી દરેક હરકત પર નજર રાખી રહ્યા છે. જ્યારે તેઓ જોશે કે તેમનો દીકરો સ્મોકિંગ કરી રહ્યો છે તો તેઓ ઘણા નારાજ થઈ જશે. તેની વાસ્તવિકતા પર મને વધુ ગુસ્સો આવ્યો, પણ તેની વાતો સાંભળીને મારો ગુસ્સો તે જ ક્ષણે થંભી ગયો. મેં ઊંડો શ્વાસ લીધો અને તેને જોઈને બોલ્યો, આગળથી ઓરડામાંથી બહાર નીકળો તો પોતાનો સ્કાર્ફ ગળામાં નાખી લેજો અને પગમાં ચપ્પલ પણ પહેરજો, સમજી?
હજુ હાલ ઓરડામાં જા, હું આવું છું. મારી વાત સાંભળીને તેણે બોલ્યું, ના, મને બહાર ફરવા જવું છે. તમને ખબર છે કેટલા દિવસ થઈ ગયા છે હું એકલી ઓરડામાં પડીને કંટાળી જાઉં છું. મામા મને કહેતા હતા કે જ્યારે હું આ દુનિયામાંથી ચાલ્યો જઈશ તો તું પોતાની નાની નાની ફરમાઈશ તેમના દીકરા પાસે કરજે. એટલે તમારી પાસે મને પાર્ક લઈને ચાલો. હું થોડું ઘણું રમવા માંગુ છું. મારા બધા મિત્રો પણ આવી રહ્યા છે. તેની વાત સાંભળીને ના જાણે શા માટે મને અચાનક ઘણો ગુસ્સો આવ્યો. મેં સખ્તાઈથી તેનો હાથ પકડી લીધો અને તેને હલાવતા ચલાવતા બોલ્યો, ઘણું થઈ ગયું તારો તમાશો અને ઘણું સહન કરી લીધું મેં. ચાલો અંદર ચૂપચાપ. બસ આ કહેતા જ મેં તેને ઘસડીને તેના ઓરડા પાસે લાવી અને તેને સમજાવવાની તક આપ્યા વગર ઓરડાનો દરવાજો ખોલીને તેને અંદર દાખલ કરી દીધી અને તેને જોઈને બોલ્યો, ખબરદાર, જો તું મારી પરવાનગી વગર પોતાના ઓરડામાંથી બહાર પણ આવી તારા પગ તોડી નાખીશ હું. મિત્રો બનાવશે? તું આટલી મોટી થઈ ગઈ છે અને તેનું પોતાનું તો હોશ નથી અને મિત્રો બનાવશે? આ કહેતા જ મેં દરવાજો બંધ કરી દીધો. જ્યારે તે રડવા લાગી હતી, દરવાજો પીટવા લાગી, પણ મારો ગુસ્સો તે વખતે 7મા આસમાન પર પહોંચી ગયો હતો. તેથી મને કોઈ હોશ ન હતો. હું ગુસ્સામાં ધણધણતો પોતાના ઓરડામાં જઈને બંધ થઈ ગયો. વખત ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. પૂરો દિવસ પોતાના ઓરડામાં જ વિતાવી દીધો. મને ફરી રાત્રે અહેસાસ થયો કે તે ભૂખી હશે, તેણે કંઈ ખાધું નહીં હોય. આવી રીતે લોકોને તો વળી ભૂખ પણ ઘણી લાગે છે અને તે બંધ થઈને સુકૂન નથી મેળવતા. હું કંઈ પણ કહ્યા વગર તેના ઓરડા પાસે આવી ગયો. નોકરાણીને અવાજ આપીને ખાવાનું લાવવાનો પણ હુકમ આપી દીધો હતો. તે પછી ઓરડો ખોલ્યો તો તે મારા વિચાર મુજબ તે સાચે ઠીક હાલતમાં ન હતી. પૂરો ઓરડો વેરવિખેર થયેલો હતો અને તે પોતાના રમકડા વચ્ચે ઊંડી ઊંઘમાં સૂતી હતી. એક ક્ષણ માટે મેં પોતાની નજર તેના વજૂદથી ચોરી અને પછી તેની પાસે બેસીને તેની આંખોમાં જોયું. ચહેરા પર આંસુના નિશાન હતા, જે આ વાતની નિશાની હતી કે મારા જવા પછી તે ઘણી રડી છે. મને પોતાના કરેલા પર અચાનક જ પસ્તાવો થવા લાગ્યો હતો. મેં હાથ વધારીને તેના વાળને હલકા સહેલાવ્યા અને તેને જોઈને બોલ્યો, સામ્યા, જાગી જાઓ. જુઓ, હું તમારા માટે ખાવાનું લાવ્યો છું. કંઈક ખાઈ પી લો, તે પછી સૂઈ જા. જ્યારે અચાનક તે કરવટ બદલી ગઈ. એટલે કે તે સૂતી ન હતી પરંતુ નાટક કરી રહી હતી. આ જોઈને મેં ઊંડું મુસ્કરાઈ દીધું. પપ્પાના મૃત્યુ પછી હું પહેલીવાર મુસ્કુરાયો હતો. મેં મુશ્કેલીથી તેને જોયું, તેના આંસુ સાફ કર્યા જ્યારે તે અચાનક હિચકારા સાથે રડતી મારા ગળે વળગી ગઈ હતી અને એક ક્ષણ માટે હું પણ પોતાની જગ્યાએ એકદમ સ્થિર થઈ ગયો હતો. તે મને જોઈને બોલી, ખૂબ ભૂખ લાગી છે મને. ક્યારેય મામાએ આવી રીતે ઓરડામાં બંધ નથી કરી. મને ઘણો ડર લાગે છે. જ્યારે કોઈ મને મારે છે, સખ્તી કરે છે તો મને રડવું આવી જાય. પ્લીઝ, તમે મારી સામે આવું ન કરો. હું તમારી પાસે વિનંતી કરું છું. તેની વાત સાંભળીને મેં ધીમી અવાજમાં બોલ્યું, સારું, ઠીક છે, આગળથી આવું નહીં કરું. મને માફ કરી દે પ્લીઝ. આંસુ સાફ કરો પોતાના. તેણે તરત જ પોતાના આંસુ સાફ કરી લીધા હતા. જ્યારે અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો અને આંટી ખાવાની ટ્રે લઈને આવી ગઈ. ખાવાનું મારી આગળ મૂકતા બોલી, સાહેબ, તેમને દવાઓ આપી દઉં? મને ખબર છે કઈ આ દવા કયા સમયે ખાય છે. મેં માથું હામાં હલાવ્યું અને થોડીક ક્ષણોમાં તેણે મારી સામે દવાઓ મૂકી દીધી હતી. જ્યારે તેણે મોં બનાવીને બોલી, મને આ દવા નથી જોઈતી. આ તો ખૂબ કડવી હોય છે. જ્યારે હું પ્રેમથી તેને જોઈને બોલ્યો, દવા નહીં ખાશો તો તબિયત કેવી રીતે ઠીક રહેશે? તને ખબર છે ને તારી હાલત કેટલી ખરાબ થઈ જાય છે. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ હતી. જ્યારે મેં નોકરાણીને ઓરડો સાફ કરવાનો ઈશારો કરી દીધો હતો, હું ધીમે ધીમે ખાવાનું ખવડાવવા લાગ્યો હતો. સાથે તે મને ફરિયાદ પણ કરી રહી હતી કે તમે જ્યારે મને બંધ કરી દીધી હતી, મને ખૂબ ડર લાગી રહ્યો હતો. મારી પાસે કોઈ પણ ન હતું. મને ખૂબ તકલીફ થઈ રહી હતી. તમને ખબર છે, મને ક્યારેય મામાએ આવી રીતે બંધ નથી કરી. હા, એકવાર તેમણે ગુસ્સો આવ્યો હતો કારણ કે મેં એક નોકરાણીનું માથું ફાડી દીધું હતું. ત્યારે તેમણે મને ખૂબ મારી. તે દિવસે હું ખૂબ રડી હતી. મારી તબિયત પણ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મને બંધ કરી દેશે, પણ તેમણે મને બંધ નથી કર્યું. મારા મામા કેટલા સારા હતા. કાશ તેઓ પાછા આવી જાય. અને તમને ખબર છે, મને યાદ પણ નથી મારી મમ્મી અને મારા પપ્પા કેવા હતા, કોણ હતા. પણ મામા, હજુ તેણે પોતાની વાત પૂરી કરી ત્યારે અચાનક તે હિચકીથી રડવા લાગી.
હું ગભરાઈ ગયો હતો અને તેની પાસે થઈને તેને પોતાને સીનેથી લગાવી ધીમે ધીમે ચૂપ કરાવવા લાગ્યો હતો. મને પોતાના કરેલા પર આજે પહેલીવાર પસ્તાવો થઈ રહ્યો હતો. જેટલું ખરાબ હું સામ્યાને સમજતો હતો તે એટલી ખરાબ ન હતી. તે તો બીમાર હતી પણ એક ખૂબ માસૂમ બાળકી જેવી હતી. મેં ચૂપચાપ તેને પૂરું ખાવાનું ખવડાવ્યું અને તે દવાઓ લેવા નહોતી માંગતી પણ મેં તેને ડામીને જ દવા આપી દીધી. તે વચ્ચે આંટી પૂરું કામ સાફ કરી ચૂકી હતી પણ તેની ચૂંટતી નજરો મને ઘણું કંઈ સમજાવી રહી હતી. સામ્યા કોઈ નાની બાળકી ન હતી પરંતુ તે જવાન થઈ ગઈ હતી અને હું પણ કોઈ નાનો ન હતો પરંતુ એક પૂર્ણ પુરુષ હતો. મને હાલ મારી જાયદાદની ચિંતા હતી. કદાચ તેથી હું નજીક હતો અથવા તો કોઈ અહેસાસ મારા હૃદયમાં તેના માટે પેદા થઈ ગયો હતો. મેં ખૂબ ધ્યાનથી તેને ઉચકી અને પથારીમાં સુવડાવીને બોલ્યો, હવે તું સૂઈ જા. પૂરી રાત આંટી તારી સાથે રહેશે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેમને કહી દેજે. જો તારી આ વાત ન સાંભળે તો તું સવારે મારાથી ફરિયાદ કરી શકે છે. જ્યારે નોકરાણીએ બોલ્યું, જી સાહેબ, જેમ તમે કહેશો તેમ જ થશે. જ્યારે સામ્યાએ બોલ્યું, ના, મને તેમની સાથે નહીં, તમારી સાથે સૂવું છે. તમે મારા ઓરડામાં રોકાઈ જાઓ ના. જ્યારે મેં તેના માથા પર હાથ મૂકી દીધો અને તેને જોઈને બોલ્યો, આપણે બંનેનું એક સાથે રહેવું સારી વાત નથી. અમે બંને વચ્ચે હજુ એવો સંબંધ નથી પણ જ્યારે સંબંધ બની જશે તો સાથે પણ સૂઈશું. પણ હજુ તું તેમની સાથે રહે. પણ તેણે બોલ્યું, અમે બંનેનો સંબંધ સૌથી વધુ ઊંડો છે. તમે મારા મામાના દીકરા છો. તેમણે મને કહ્યું હતું કે તેઓ તમારાથી ખૂબ પ્રેમ કરે છે. તેઓ કહેતા હતા કે જીવનમાં સામ્યા મને કોઈથી પ્રેમ છે તો તે મારો પ્યારો દીકરો છે. અને પછી તમે તેમણે ક્યારેય મને આ નથી કહ્યું કે સામ્યા તું વધુ સારી છે અથવા તારાથી વધુ પ્રેમ છે. જો કે હું તેમની સાથે લડતી હતી, તેમની સાથે એક ફરિયાદ કરતી હતી. તમે આવું શા માટે કહો છો? પણ તેઓ હંમેશા કહેતા હતા કે તમે તેમની સંતાન હતા ને તેથી હું તમારાથી ખૂબ પ્રેમ કરું છું કારણ કે મારા મામા તમારાથી ખૂબ પ્રેમ કરતા હતા. પ્લીઝ તમે રોકાઈ જાઓ. પણ મને હવે ત્યાં ઊભા પણ નહોતું થઈ રહ્યું. તેની વાતોએ મારા પૂરા વજૂદને હલાવી નાખ્યો. મેં પોતાની આંખોમાં આવેલી ભીનાશને છુપાવીને અંદર જ અંદર ક્યાંક ધકેલી દીધી અને કંઈ પણ કહ્યા વગર બહાર આવી ગયો. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. હજુ રાતના 8 વાગી ગયા હતા. કંઈક વિચારીને હું સીધો પાર્કિંગ વિસ્તાર તરફ ગયો. કાર કાઢીને મેં પોતાના પગલાં વકીલ સાહેબની ઓફિસ તરફ વધારી દીધા. પણ સાથે મેં તેમને ફોન પણ કરી દીધો હતો જેથી ખબર પડે કે તેઓ હજુ ત્યાં હાજર છે કે નીકળી ગયા છે. પણ તેમણે ત્યાં પહોંચવાથી મના કરી દીધી હતી કેમ કે તેમની રજા 6 વાગ્યે થઈ ગઈ હતી અને મને તેમની સાથે મળવું હતું. તેથી મેસેજ જોઈને હું તેમના ઘર તરફ રવાના થઈ ગયો. એક લાંબો પ્રવાસ કરીને હું તેમના ઘરે પહોંચી ગયો તો સામે તેઓ મને ઊભા દેખાયા. હું તેમના ઘરની અંદર નહોતો જવા માંગતો. તેઓ સીધા મારી સાથે આવીને કારમાં બેઠા. હું તેમને લઈને એક રેસ્ટોરન્ટ ચાલ્યો ગયો. અમે બંને વચ્ચે એકદમ ચૂપ કીધી હતી. તેઓ મને જોઈને થોડીક ક્ષણો પછી બોલ્યા, શું થયું છે? આટલી ઉતાવળમાં મને અહીં કેમ લાવ્યા છો? હું થોડીક ક્ષણો ચૂપ રહ્યો હતો. પછી તેમને જોઈને બોલ્યો, જો હું સામ્યા સાથે લગ્ન કરી લઉં તો શું મને મારી જાયદાદ મળી જશે? તેણે માથું હામાં હલાવ્યું. તેણે બોલ્યું, તે માનસિક રીતે ઠીક નથી. જાયદાદ તમને જ મળવાની છે. પણ તમારા પપ્પાની વસિયત મુજબ તેમણે વસિયતમાં આ વાત પણ ઉલ્લેખ કરી છે કે જો તમે સામ્યા સાથે લગ્ન કરી લો તો જાયદાદ તમારા નામે કન્વર્ટ થઈ જશે. પણ હા, જો તમે સામ્યા સાથે લગ્ન ન કરો, તેને લાવારીસની જેમ છોડી દો તો આ સમગ્ર સંપત્તિ ચેરિટીમાં ચાલી જશે. હવે બધું તમારા પર છે કે તમારે શું કરવું છે. હું થોડી વાર ચૂપ રહ્યો અને પછી તેને જોઈને બોલ્યો, જો હું આ છોકરી સાથે લગ્ન કરી લઉં અને પછી 2-4 મહિનામાં છોડી દઉં તો કોઈ સમસ્યા તો નહીં? મારી વાત સાંભળીને તેમણે માથું હલાવ્યું. તેણે બોલ્યું, હા, તમે આ કરી શકો છો. તેનો ઈલાજ કરાવવા માટે તમે કોઈ હોસ્પિટલમાં દાખલ કરી શકો છો અને પછી તમે બીજા લગ્ન કરીને પોતાનું એક નવું જીવન પસાર કરી શકો છો. આ છોકરી સાથે તમારો કોઈ લેવા દેવા નહીં રહે પણ તમે તેને તલાક ન આપી શકો. તે તમારા નિકાહમાં જ રહેશે. તમે તે છોકરીને ઘરમાંથી ન કાઢી શકો. તે છોકરી પોતાની આદતોથી અને પોતાની વાતોથી ન જાણે શા માટે મારા હૃદયમાં પણ પંજા ગાળી ચૂકી હતી. પણ સમગ્ર જીવન પણ એક પાગલ સાથે નહીં પસાર કરી શકું. તેથી મેં આ પર નિર્ણય લઈ લીધો હતો કે હું તેની સાથે લગ્ન કરીશ, પોતાની જાયદાદ પોતાના હાથમાં કરીશ અને પછી
તેને પોતાના જીવનથી દૂર કરી દઈશ. પછી પોતાના જીવનમાં એક નવું હમસફર સામેલ કરી લઈશ. મારી પાસે આટલી જાયદાદ હતી કે કોઈ પણ છોકરી મારા માટે દુઃખ સહન કરી શકે. બીજા દિવસે મેં લગ્નની વ્યવસ્થા કરી લીધી અને તેને પણ સમજાવી દીધું કે આજે તારા લગ્ન છે. પણ મને બિલકુલ અંદાજ ન હતો કે તે લગ્નનું સાંભળીને આટલી વધુ ખુશ થશે. ખુશીથી નાચતી તે મારા ગળે વળગી ગઈ. જ્યારે હું હસીને ચૂપ થઈ ગયો. અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થયા અને તેને મારા ઓરડામાં પહોંચાડી દીધી. હું થોડો અચકાયો પણ હતો. માનસિક રીતે ઠીક ન હતી અને મેં સાંભળ્યું હતું કે છોકરીઓ મગજથી ઠીક નથી હોતી, તે શારીરિક રીતે પણ કમજોર હોય છે. તો હું તેની સાથે કોઈ સંબંધ નહોતો બનાવવા માંગતો. તે માસૂમ હતી અને હું તેની માસૂમિયત છીનવવા નહોતો માંગતો. થોડી વાર સુધી હું પોતાના મિત્રો સાથે બેઠો રહ્યો અને પછી પોતાના ઓરડા તરફ આગળ વધ્યો. તે વાતથી અજાણ કે જીવન તમારા માટે ખૂબ જ અલગ છે. તમે જેમ તેને જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો, એમ બિલકુલ નથી હોતી. મેં જેવો ઓરડાનો દરવાજો ખોલ્યો તો હું તેને જોતો રહી ગયો. આ બિલકુલ દુલ્હનોની જેમ ઘૂંઘટ નાખીને બેઠી હતી. પણ પછી આ વિચારીને મેં પોતાના પગલાં તે તરફ વધારી દીધા કે કદાચ કોઈ નોકરાણીએ તેને આવી રીતે બેસાડી દીધી હોય. હું તેની પાસે જઈને બેઠો. હજુ હું કંઈ કહું તે પહેલાં તેણે હલકી અવાજમાં બોલી, વાત નહીં કરશો મારી સાથે? અને મારી મોં દેખાઈ. એક ક્ષણ માટે હું અટકી ગયો. તે બિલકુલ અલગ હતી. મેં હચકાતા તેની પાસે આવીને જોયું તો ગંભીરતાથી બોલી, હવે મારો ઘૂંઘટ ઊંચો કરો અને મને મોં દેખાડી આપો. જ્યારે હું કંઈ કહ્યા વગર જ તેનો ઘૂંઘટ ઊંચો કરી ચૂક્યો હતો. તે આટલી સુંદર લાગી રહી હતી જેની કોઈ હદ ન હતી. એક ક્ષણ માટે હું પોતાની જગ્યાએ જ અટકી ગયો. હું કંઈ કહું તે પહેલાં તેણે મારો હાથ પકડી લીધો અને મારી આંખોમાં જોઈને બોલી, હું પાગલ નથી. મારું માનસિક સંતુલન ઠીક થઈ ચૂક્યું છે. મામાના મૃત્યુ પછી મને ઊંડો આઘાત લાગ્યો હતો કે આપણે પાગલ અથવા તો કોઈ આઘાત સાંભળીને એકદમ પાગલ થઈ જઈએ છીએ અથવા જીવતી લાશ બની જઈએ છીએ અથવા પછી આપણું મગજ ઠીક થઈ જાય. 6 મહિના જ્યારે તમે અહીં ન હતા, મારો ઈલાજ તેમણે એક વિશેષજ્ઞ ડૉક્ટર પાસે કરાવ્યો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે હું એકદમ ઠીક નથી થઈ, પણ પહેલાં જેવી હાલત પણ નથી રહી. તે એકદમ સામાન્ય અંદાજમાં વાતચીત કરી રહી હતી. જ્યારે હું એકદમ હેરાન હતો. હું કંઈ કહું તે પહેલાં તેણે બોલ્યું, અને હું જાણું છું તમે આ બધું પોતાની જાયદાદ મારાથી હાંસલ કરવા માટે કર્યું છે. આજે હું પોતાના હાથોથી તમારી જાયદાદ તમને લૌટાવી દેવા માંગુ છું. હું આ જાયદાદ પર કોઈ પણ હક નથી રાખતી. તમે જેટલું આ કંપની માટે મને સાંભળવા માટે પોતાનું આપ લગાવી દીધું છે, મને બધું ખબર છે. તમારા માટે મામાજી દરેક વખતે ચિંતિત રહેતા હતા. તેમને મારી પણ ચિંતા હતી. તેમનું માનવું હતું કે મને વધુ તમારું ના કોઈ પ્રેમ કરી શકે અને ના તમારું ધ્યાન રાખી શકે, કારણ કે હું મામાની જોડાયેલી દરેક વસ્તુથી પ્રેમ કરું છું. તમારા માટે હું પોતાનો જીવ પણ આપી શકું છું. મારી પાસે કહેવા માટે કંઈ પણ ન હતું. હાલ હું ચૂપચાપ વોશરૂમ જવા માંગતો હતો જ્યારે તેણે બોલ્યું, હું તમારાથી ખૂબ વધુ પ્રેમ કરું છું. તો શું તમે મને પત્ની બનાવવાનો દરજ્જો નહીં આપો? થોડીક ક્ષણોમાં એકદમ ચૂપ રહ્યો. પછી જ્યારે એક સ્ત્રી પોતાની તરફથી પગલું વધારે તો પુરુષ પણ જરૂરી છે કે તેની આપેલી લાગણીને નકારી ન શકે. તેથી હું તેની પાસે થઈ ગયો. વખતનું તો કામ છે પસાર થઈ જવું, અને ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. અમારા બંને વચ્ચે ક્યારે આટલી નિકટતા વધી ગઈ. અમારા બંનેના હૃદયમાં એકબીજા માટે ક્યારે પ્રેમ આવી ગયો ખબર જ ન પડી. અમે બંને એકબીજા માટે આટલા વધુ પ્રિય થઈ ગયા હતા કે એકને જો થોડીક ઉધરસ પણ થઈ જાય તો બીજો તડપી ઉઠે. તે માનસિક રીતે ઠીક ન હતી, પણ પહેલાં જેવી પણ ન રહી. હું તેનો ઈલાજ સારી રીતે વિશેષ ડૉક્ટર પાસે કરાવી રહ્યો હતો. તેમણે આશા આપી છે કે તે એકદમ ઠીક થઈ જશે, પણ મેં પોતાની સાથે વચન કર્યું કે જો આ એકદમ ઠીક પણ ન થઈ તો પણ હું તેનું ધ્યાન રાખીશ. તે મારી સંતાનને જન્મ આપનારી છે, તેથી હું હવે તેની સાથે સાથે રહું છું. મારા પપ્પાએ એકદમ ઠીક નિર્ણય કર્યો હતો. એક પાગલ છોકરી મારા માટે પસંદ કરવામાં આવી હતી, પણ એક એવી છોકરી મારા માટે પસંદ કરવામાં આવી જે મને પ્રેમ કરતી હતી. મારા પૈસાથી નહીં. માતા પિતાના નિર્ણય ક્યારેય ખોટા નથી હોતા. હા, પણ તેમનું વર્તન ક્યારેક સંતાનની ભાવનાત્મક સ્થિતિને તબાહ બરબાદ કરી દે છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક જૂઠથી શરૂ થયેલા લગ્ન મારા પૂરું જીવન બદલી નાખશે. લગ્ન પછી ઘરમાં બધું બદલાયેલું લાગવા લાગ્યું. લોકો અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે મેં માત્ર જાયદાદ માટે લગ્ન કર્યા છે.
કોઈ કહેતું મને તેના પર દયા આવી ગઈ હતી. મને હવે કોઈની વાતોથી ફરક નથી પડતો. સામ્યા હવે મારી જવાબદારી છે અને હું તેનાથી મોં ન ફેરવી શકું. ધીમે ધીમે મેં પોતાની જૂની આદતો છોડી દીધી. મિત્રો સાથે બેસવું, ફરવું બધું ઓછું કરી દીધું. હવે મારું પૂરું ધ્યાન માત્ર તેના પર જ હતું. સવારે ઉઠતા જ સૌથી પહેલાં હું તેને દવા આપતો, તેની હાલત પૂછતો, તેની સાથે બેસીને તેને ખાવાનું ખવડાવતો. ક્યારેક તે નખરા કરે તો હું હસીને તેને મનાવી લેતો. તે પહેલાં જેવી પાગલ ન રહી હતી, માત્ર થોડી ડરતી હતી, અંદરથી તૂટેલી હતી અને હું પ્રયત્ન કરી રહ્યો હતો કે તેનો વિશ્વાસ પાછો આવે. લોકોની વાતો હજુ પણ ચાલી રહી હતી, પણ મેં એક દિવસ સ્પષ્ટ કહી દીધું કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં તેનો નિર્ણય હું કરીશ. તે દિવસે સામ્યાએ મને એવી રીતે જોયું જાણે પહેલીવાર કોઈએ તેના માટે ઊભા થઈને કંઈક કહ્યું હોય. તેની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તેને વિશ્વાસ થઈ ગયો હોય કે હવે તે એકલી નથી. વખત ધીમે ધીમે પસાર થતો ગયો. ક્યારેક તે હસે તો ઘરમાં રોનક ભરાઈ જાય, ક્યારેક તે ચૂપ રહે તો વાતાવરણ ભારે થઈ જાય. હું સમજી ચૂક્યો હતો કે તેને કોઈ વસ્તુની નહીં, માત્ર પોતાનાપણાની જરૂર છે. એક સાંજ જ્યારે અચાનક તે બેહોશ થઈ ગઈ, હું ગભરાઈ ગયો. તેને ઊંચકીને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે કહ્યું ડર અથવા આઘાત લાગ્યો છે, થોડાક જ દિવસોમાં ઠીક થઈ જશે. તે રાતે હું તેના સિરહાને બેઠો રહ્યો, તેના ચહેરા પર હાથ ફેરવતો રહ્યો અને પોતાની સાથે વચન કર્યું કે હવે ગમે તે થાય, હું તેને ક્યારેય એકલું અનુભવાશે નહીં. ધીમે ધીમે તે ઠીક થવા લાગી અને મારા હૃદયમાં એક અલગ જ શાંતિ આવવા લાગી. હવે હું તેની સાથે હસવા લાગ્યો. તેની નાની નાની હરકતો પર મુસ્કુરાઈ જતો. તે પણ હવે પહેલાં જેવી ન રહી. ક્યારેક ખાવાનું બનાવતી વખતે મને પૂછી લે કે તમને નમક ઠીક લાગે છે ને? ક્યારેક મને ચા આપીને કહે કે આ પી લો નહીં તો ઠંડી થઈ જશે. મને હવે સમજાઈ ગયું હતું કે પ્રેમ હંમેશા કોઈ સુંદર છોકરી અથવા સંપૂર્ણ માણસથી નથી હોતો. ક્યારેક તો તે જ મળી જાય છે જ્યાં આપણે વિચારીએ પણ નહીં. જેમ મને સામ્યાથી મળ્યો, તે જેને હું પહેલાં બહુ જ સમજતો હતો, હવે મારા જીવનનું કારણ બની ગઈ હતી. એક દિવસ તેણે મારો હાથ પકડીને કહ્યું, તમે જાણો છો ને, મામાજી તમને કેટલું ચાહતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે મારા પછી મારા દીકરીનું ધ્યાન રાખજે, અને તમે રાખી પણ રહ્યા છો. હું તો માત્ર તમારી જ છું. તમે જેમ કહેશો તેમ જ કરીશ. તેની વાતો સાંભળીને મારા ગળામાં કંઈક અટકી ગયું. હું કંઈ બોલી ન શક્યો, માત્ર તેને જોઈને માથું હલાવ્યું. હવે હું સમજી ગયો હતો કે મારા પપ્પા અને તેના મામા બંનેનો નિર્ણય ખોટો ન હતો. તેમણે મને એક જવાબદારી આપી હતી અને તે જ જવાબદારીમાં મને પોતાની શાંતિ મળી. સામ્યા હવે માત્ર એક છોકરી જ ન રહી હતી, તે મારા હૃદયની ધડકન હતી, મારા દિવસનું પહેલું કારણ અને રાતની છેલ્લી તસલ્લી હતી. કદાચ એ જ જીવન છે જ્યાં કોઈનું દુઃખ અને તમને પોતાની મલમ બનવા મજબૂર કરી દે છે અને તમે અજાણતા તે માણસ સાથે જોડાઈ જાઓ છો જેને પહેલાં સમજવું પણ નહોતા માગતા. હવે હું દરેક સવારે તેની મુસ્કાન જોઉં છું અને વિચારું છું કે જો તે દિવસે મેં ગુસ્સામાં તેને ઓરડામાંથી બહાર ફેંકી દીધી હોત તો કદાચ આજે આ શાંતિ મારા જીવનમાં ક્યારેય ન આવત. હવે મારા માટે પૈસા અને જાયદાદ બધું પાછળ છૂટી ગયું છે. મારી પાસે જે છે તે જ પૂરતું છે. એક એવો માણસ જે મને બિનશરતી ચાહે અને જેની આંખોમાં મારી શાંતિ વસી હોય. કામયાબ મારી દુનિયા છે. અને કદાચ પહેલીવાર મને અહેસાસ થયો કે માતા પિતાના નિર્ણય ક્યારેય ખોટા નથી હોતા. હા, માત્ર તેમને સમજવામાં વખત લાગે છે. માત્ર તે વખતે મને લાગ્યું જાણે સમગ્ર દુનિયા થંભી ગઈ હોય. સામ્યા મારા જીવનનો સૌથી મોટો ભાગ બની ચૂકી હતી. તે મારી સંતાનને જન્મ આપનારી હતી અને હું પહેલીવાર પોતાના કોઈ જવાબદારી અનુભવી રહ્યો હતો. મેં ડૉક્ટરને કહ્યું કે હવે તેને કોઈ પણ પ્રકારની ટેન્શન ન હોવી જોઈએ. હું પોતે તેનું પૂરું ધ્યાન રાખીશ. દિવસ ધીમે ધીમે પસાર થવા લાગ્યા. તેની તબિયતમાં ક્યારેક ચડાવ આવે, ક્યારેક ઉતાર, પણ હું દરેક વખતે તેની સાથે હતો. જ્યારે તે રાત્રે તકલીફમાં જાગી જાય તો હું તેની પાસે બેઠો રહેતો, તેને પાણી પીવડાવતો, તેના માથા પર હાથ ફેરવતો અને કહેતો બધું ઠીક થઈ જશે. અમારું જીવન હવે એક નવી શરૂઆત કરવાનું છે. કેટલાક મહિના પછી અમારી દીકરી પેદા થઈ હતી. તે આટલી પ્યારી હતી કે હું તેને જોઈને પોતાની માતાને યાદ કરવા લાગ્યો. સામ્યાએ જ્યારે પહેલીવાર તેને ખોળામાં લીધી તો તેના ચહેરા પર તે શાંતિ હતી જે કદાચ મેં ક્યારેય નહોતી જોઈ. તે તેને જોતી રહી અને રડી પડી. મેં તેના આંસુ લૂછતા કહ્યું, હવે રડવું નહીં. આ અમારી ખુશીઓ છે, તમારા મામાજીની દુઆઓનું ફળ છે. તેમણે જે ઈચ્છ્યું હતું તે જ થયું. સામ્યા હવે માતા બની ચૂકી હતી.
અને તે દિવસ પછી તેણે ક્યારેય પોતાની જૂની વાતો નહોતી દોહરાવી. તે એકદમ બદલાઈ ગઈ હતી. પોતાના બાળકમાં જ તેની પૂરી દુનિયા વસી ગઈ હતી. ઘરમાં એક અજીબ રોનક આવી ગઈ હતી. દરેક વખતે તે બાળકની આસપાસ ફરતી રહેતી, ક્યારેક ગીત ગાતી. હું દરરોજ તેને જોઉં અને વિચારું કે તે છોકરી જેને ક્યારેય બધા પાગલ કહીને અલગ સમજતા હતા, આજે સૌથી સમજદાર અને પ્યારી માતા બની ગઈ છે. મને પોતાના નિર્ણય પર હવે કોઈ પ્રકારનો અફસોસ ન હતો, પરંતુ હું ગર્વ અનુભવતો હતો. સમય પસાર થતો ગયો. અમારી દીકરી હવે 2 વર્ષની થઈ ગઈ હતી. તે જ્યારે બોલવું શીખવા લાગી તો સૌથી પહેલાં બોલી, "પાપા." તે અવાજે જાણે મારી હૃદયને સ્પર્શી લીધું. મેં તેને ઊંચકીને કસીને ગળે લગાવી લીધી અને તે ક્ષણે મેં વિચાર્યું કે જો મેં તે વખતે સ્વાર્થમાં આવીને આ સંબંધ નિભાવ્યો ન હોત તો કદાચ આજે આ ખુશીઓ મને ક્યારેય ન મળત. હવે અમારું જીવન ખૂબ સાદું પણ શાંતિપૂર્ણ હતું. હું કંપની પણ સંભાળતો અને ઘર પણ. સામ્યા હવે એકદમ ઠીક હતી. હા, ક્યારેક જ્યારે કોઈ વસ્તુનો અવાજ તીવ્ર થઈ જાય અથવા કોઈ જૂની યાદ તેને સ્પર્શી જાય તો તે થોડી ગભરાઈ જાય, પણ હવે તે પહેલાં જેવી ન હતી. તે હવે મજબૂત હતી, સમજદાર હતી અને સૌથી વધુ તે ખુશ હતી. રાત્રે જ્યારે અમે બંને પોતાની દીકરીને વચ્ચે સુવડાવીને સૂઈએ તો તે મને જોઈને કહેતી, "તમને યાદ છે તમે કહ્યું હતું કે આપણો બંનેનો સંબંધ ત્યારે જ પૂરો થશે જ્યારે હું ઠીક થઈ જઈશ. હવે કહો, શું હું ઠીક થઈ ગઈ છું?" હું મુસ્કુરાઈને કહી દેતો, "તું તે દિવસે જ ઠીક થઈ ગઈ હતી જે દિવસે તારા ચહેરા પર સાચો પ્રેમ દેખાયો હતો." ક્યારેક હું આકાશ તરફ જોઉં અને મનમાં જ કહું, "પપ્પા, તમે જે છોકરીને મારા માટે પસંદ કરી તે સાચે જ મારી કિસ્મત બની ગઈ. તમે સાચું કહ્યું હતું કે આ છોકરી મને પ્રેમ કરતા શીખવશે અને મને જવાબદારી આપી હતી. મારા માટે ઇનામ બની ગઈ." હવે હું જાણું છું, જીવનમાં પૈસા અથવા જાયદાદ કંઈ નથી. માત્ર તે લોકો મહત્વ ધરાવે છે જે તમારી સાથે સાચા હૃદયથી ઊભા રહે. અને સામ્યાએ મને આ વાત સમજાવી. હવે જ્યારે હું પોતાની દીકરીને ખોળામાં લઈને રમું તો મને લાગે છે જાણે મારા માતા પિતા બધા આકાશમાંથી અમને જોઈને મુસ્કુરાઈ રહ્યા છે. ક્યારેક હું રાત્રે પોતાની દીકરીને ખોળામાં લઈને બેસું તો વિચારું કે અમારું જીવન જો તે વખતે બીજો વળાંક લઈ લે તે આજે શું હોત. કદાચ એટલો કે થાકેલો, કદાચ અંદરથી ખાઈ ગયેલો, પણ સામ્યા અને મારી દીકરીએ મારું જીવન બદલી નાખ્યું. મેં આ સમજ્યું કે દરેક સંબંધ પ્રેમથી નથી શરૂ થતો. ક્યારેક મજબૂરી પણ કોઈના હાથ પકડાવી દે છે, પણ જો હૃદય સ્વચ્છ હોય અને ઈરાદા સાચા હોય તો તે જ મજબૂરી એક દિવસ સૌથી સુંદર વાર્તા બની જાય છે. મને યાદ છે જ્યારે પહેલીવાર પપ્પાએ કહ્યું હતું કે તું આ છોકરી સાથે લગ્ન કરી લે, ત્યારે હું નારાજ થયો હતો. મને લાગ્યું હતું કે તેમણે મારી સાથે જબરદસ્તી કરી, પણ જ્યારે હું પાછળ વળીને જોઉં તો સમજાય કે તેમણે મારા માટે સૌથી સારો નિર્ણય લીધો હતો. સામ્યાએ મને શીખવ્યું કે માણસની અસલી સુંદરતા તેની ચહેરામાં નથી, તેના હૃદયમાં હોય છે. તે છોકરી જેને ક્યારેય બધા પાગલ કહેતા હતા, તેણે મને માણસ બનાવતા શીખવ્યું. તેણે મને શીખવ્યું કે કોઈનો દુઃખ સમજવું જ અસલી મોહબ્બત હોય છે. તે જ્યારે પણ બીમાર હતી ત્યારે પણ તેને કોઈને તકલીફ નહોતી આપી, અને જ્યારે પોતે માતા બની તો સમગ્ર તકલીફો ભૂલી ગઈ. હવે હું સમજી ગયો છું કે કોઈને ઠીક કરવા માટે દવા નહીં, પણ પોતાનાપણો જોઈએ, પ્રેમ જોઈએ, ધીરજ જોઈએ. કે માણસ જો સાચા હૃદયથી કોઈની સાથે ઊભો થઈ જાય તો કોઈ પણ જખ્મ ભરાઈ શકે છે અને કોઈ પણ તૂટેલા હૃદયમાં ફરીથી જાન આવી શકે. આજે હું પોતાની દીકરીને જોઉં છું તો લાગે છે કે જીવનમાં વાસ્તવમાં તે જ છે જે અમને બદલી દે છે, અમને ઝુકાવી દે અને પછી કોઈ નાના પળમાં અમને મુસ્કુરાવતા શીખવી દે. મેં હવે જ શીખી લીધું કે જીવન ક્યારેય એવું નથી ચાલતું જેવું આપણે વિચારીએ છીએ, પણ જો અમે તેને હૃદયથી અપનાવીએ તો તે અમને ત્યાં પહોંચાડી દે જ્યાં આપણે જવું હોય છે. સામ્યાએ મને માફ કરતા શીખવ્યું, પોતાનું અપનાપન શીખવ્યું અને બિનશરતી પ્રેમ કરતા શીખવ્યું. કે તે મારી પત્નીથી વધુ મારી શીખ બની ગઈ, મારી દુઆ બની ગઈ. હવે જ્યારે હું તેને જોઉં તો મને પોતાની માતાનો ચહેરો યાદ આવે. તે જ સાદગી, તે જ ધીરજ, તે જ પોતાનાપણું. ક્યારેક લોકો કહે છે કે કિસ્મત ખરાબ હોય તો બધું છીનવાઈ જાય, પણ હું કહું છું જો કિસ્મતમાં સાચું માણસ લખાયેલું હોય તો બધું પાછું મળી પણ જાય. માત્ર અમારે તે વખતે થોડું રોકાવું પડે, થોડો વિશ્વાસ રાખવો પડે. હવે હું કોઈથી નફરત નથી કરતો, કારણ કે મને ખબર છે કે દરેક માણસની પાછળ કોઈ દુઃખ હોય જે તે બતાવી નથી શકતો, અને દરેક ખોટું લાગતા નિર્ણયમાં ક્યારેક એક છુપાયેલી ભલાઈ હોય જે વખત સાથે સંવરી જાય છે. જો કોઈ મને પૂછે કે મારા જીવનનો સૌથી મોટો પાઠ શું છે,
તો હું કહીશ કે પ્રેમ ક્યારેય યોજના બનાવીને નથી થતો, તે માત્ર થઈ જાય અને જ્યારે થાય તો તે પૂરું જીવન બદલી નાખે. ક્યારેય કોઈને તેના અતીત માટે નકારશો નહીં. શું ખબર તે જ કારણથી તમારો આવનારો કાલ સૌથી સુંદર બની જાય. આજે હું માત્ર આ જ દુઆ કરું છું કે દરેક આસિફને તેની સામ્ય મળે જે તેને શીખવે કે પ્રેમ માત્ર સાથે રહેવું નથી પરંતુ કોઈને તેના તૂટેલા ભાગો સહિત અપનાવવું હોય છે. અને દરેક સામ્યાને તેનો આસિફ મળે જે તેના આ અહેસાસ કરાવે કે ભલે પૂરી દુનિયા તેને સમજી ન શકે પણ કોઈ તો છે જે તેને સમજવા માંગે છે. હવે જ્યારે મારી દીકરી મારી પાસે આવે અને કહે કે પાપા ચાલો ના રમીએ, તો હું મુસ્કુરાઈને કહું છું જીવન પણ તો એક રમત છે મારી જાન. ફરક માત્ર એટલો છે કે તેમાં હારીને જીતવું શીખવું પડે છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.